નમસ્કાર. લાસ્ટ સેશનમાં આપણે પ્રકૃતિવાદીઓ કે જે નિસર્ગવાદીઓ છે તેમના વિચારોની ચર્ચા કરતા હતા. વાણિજ્યવાદ બાદ પ્રકૃતિવાદનો ઉદય થાય છે અને પ્રકૃતિવાદીઓ એ ખેતીને મહત્ત્વ આપતા જોવા મળે છે. એ સંદર્ભમાં આપણે નવીન વિચારો કે નવીન વિચારસરણી કે ક્રાંતિકારી વિચારોની ચર્ચા કરી. આજે પ્રકૃતિવાદીઓના વિચારો છે જેમાં આપણે પ્રાકૃતિક વ્યવસ્થા, તે સમયની પ્રકૃતિ સાથે નૈસર્ગિક બાબતોની જે ચર્ચા કરી છે કે ઈશ્વરદત્ત નિયમો દ્વારા જે સંચાલન થાય છે તેની આપણે ચર્ચા કરી છે. આજે ખેતી દ્વારા જે ઉત્પાદન થાય છે, ખેતી જ એકમાત્ર ઉત્પાદનનું સાધન છે, તેમના તેવા વિચારોના સંદર્ભમાં આપણે ચોખ્ખી ઉપજનો ખ્યાલ કે અધિશેષનો ખ્યાલની ચર્ચા કરી છે. આ જ ખ્યાલને કે ચોખ્ખી ઉપજ કે અધિશેષના ખ્યાલને ધ્યાનમાં લઈ તેમણે એક મૂલ્યનો ખ્યાલ પણ રજૂ કરેલ જોવા મળે છે. અત્રે આપણે એમના વિચારોમાં મૂલ્ય અંગેના વિચારો કે મૂલ્યના સિદ્ધાંત અંગેના વિચારોની પણ ચર્ચા કરવા જઈ રહ્યા છે. ફ્રિજિયોકેટોના જે મૂલ્યના વિચારો છે એ ખાસ મહત્ત્વના નથી એમ કહી શકાય, કારણ કે મૂલ્ય વિશેનો જે વિચાર છે એ મૂલ્ય વિશેનો વિચાર એ ચોખ્ખી ઉત્પાદનમાંથી જ એક આવેલો જોવા મળે છે, તો એનો જે એક ભાગ છે. ફ્રિજિયોકેટોના મત મુજબ વસ્તુનું જે મૂલ્ય છે એ વસ્તુનું મૂલ્ય એ એના અધિશેષ સાથે સંબંધિત જોવા મળે છે. જે વસ્તુઓનું મૂલ્ય છે એ ઉપયોગિતાને આધારે જોવા મળે છે. આ તેમણે મૂલ્યના બે ભાગ પાડેલા છે. એક ઉપયોગિતા મૂલ્ય અને બીજું મૂલ્ય છે એ જેને વિનિમય મૂલ્ય તરીકે ઓળખાવે છે. અને તેમણે ખાસ મહત્વ એ વિનિમય મૂલ્યને આપેલું છે અને જે ના સંદર્ભમાં પોતે વિચાર રજૂ કરેલા છે. ઉત્પાદિત વસ્તુ એ ઉત્પાદિત વસ્તુના સંદર્ભમાં એની ઉપયોગિતા વધારવા સંદર્ભમાં એમાં ફેરફારો કરવામાં આવે છે, જેથી માત્ર ઉપયોગિતા મૂલ્ય વધે છે, પરંતુ એનું જે વિનિમય મૂલ્ય છે એ વિનિમય મૂલ્ય બદલાતું નથી. એ સંદર્ભમાં એમના ખ્યાલ જોવા મળે છે, જે બાબત તેમણે તેમના વિચારો દ્વારા દર્શાવવાનો પ્રયત્ન કરે છે. અને જે સંદર્ભમાં ફ્રિજિયોકેટો એ આ બાબત રજૂ કરતા જોવા મળે છે. આમ મૂલ્યના સંદર્ભમાં તેમણે મૂલ્ય અંગેના બે ખ્યાલ રજૂ કરી, વિનિમય મૂલ્ય તથા ઉપયોગિતા મૂલ્ય સમજાવવાનો પ્રયત્ન કરેલ છે. ત્યારબાદ જો આગળ એમના વિચારોમાં આગળ જઈએ તો ફ્રિજિયોકેટોના કરાધાન વિશેના વિચારો જોવા મળે છે, અથવા તો કર અંગેના વિચારો જોવા મળે છે. અને જે આ કર અંગેના વિચારો છે એ કર અંગેના વિચારોમાં એક કર પ્રથા એ મુખ્ય વિચાર છે. અહીંયા આપણે જે કરના કોન્સેપ્ટના સંદર્ભમાં અથવા તો કરના ખ્યાલના સંદર્ભમાં જે કર આઘાતની વાત જોવા મળે છે, એ કર આઘાતનો ખ્યાલ સમજાવવાનો પ્રયત્ન કરેલો હોય એવું આપણને સ્પષ્ટતા કરી શકાય કે લાગે એવું જોવા મળે. કરનો બોજો કોણ ઉઠાવે એ સંદર્ભમાં રજૂઆત જોવા મળે. આપણે જોયું તેમ ફ્રિજિયોકેટો એ માત્ર નિષ્કર્ષક ઉદ્યોગ ને અધિશેષ ઉત્પાદન અથવા ચોખ્ખી ઉત્પાદન શક્યતા છે એમ માનતા હતા. એટલે ખેતીમાંથી જે ઉત્પાદન થાય છે, જમીનમાંથી જે ઉત્પાદન થાય છે એવા ઉદ્યોગોને જ મહત્ત્વ આપેલું હતું, એવા ઉત્પાદનને જ મહત્ત્વ આપેલું હતું. આમ ચોખ્ખું ઉત્પાદન એ ભૂમિ પ્રધાન ઉદ્યોગોમાં જ જોવા મળે છે અને તેમાં ખેતીના વ્યવસાયમાં એ મોટા ભાગે કે મહદઅંશે હોય છે. ફ્રિજિયોકેટો એવું માનતા હતા કે એમનું એવું સૂચન હતું કે જે કર છે એ કર એ માત્ર અધિશેષ પર જ નાખવો જોઈએ. હવે ચોખ્ખી ઉપજના ખ્યાલમાં આપણે અધિશેષનો કોન્સેપ્ટ જોયો હતો અને એ અધિશેષ જે ભાગ બચે છે એ ભાગ ઉપર જ કર નાખવો જોઈએ એમ એવું માનતા હતા. બીજા કોઈ પણ પ્રકારના કર એ લેવા ન જોઈએ અથવા બીજા કોઈ પણ પ્રકારના કર એ પ્રજા પાસેથી રાજ્ય ઉઘરાવવા ન જોઈએ તેમ તેમની વિચારસરણી જોવા મળતી હતી. ફ્રિજિયોકેટોના આ એક માત્ર કરના જે ખ્યાલથી કે સૂચનથી એમ લાગે છે કે તેઓ આ જમીન પર કર લાદવાના કોન્સેપ્ટમાં વિરોધાભાસ કરેલ છે. આગળ આપણે એમના વિચારો જોયા તેમાં એવા ખેતીને મહત્ત્વ આપવાની વાત કરી હતી, ખેડૂતોને સંદર્ભમાં ખેડૂતોનો વિકાસના સંદર્ભમાં રજૂઆત કરી હતી. તો પછી ખેડૂતો ઉપર જ કે જે અધિશેષ સાથે સંકળાયેલા છે એમની પર જ કર કેમ? અહીંયા એ વિરોધાભાસ દર્શાવતો હોય એવું લાગે છે. કારણ કે આપણે આગળ જોયું તેમ
જે આ વિચારસરણી છે એ વિચારસરણી એ ખેતીના વ્યવસાયના સંદર્ભમાં ખેતીમાં પ્રતિષ્ઠા વધારવાના સંદર્ભમાં વાત કરે છે. તો એમની પર કેમ લાગુ? આની વિરુદ્ધ તેઓ ખેતીના અધિશેષ ઉપર કરની હિમાયત કરે છે. આજે ખેતીના અધિશેષ પર જે કરની હિમાયત છે એ સંદર્ભમાં એમણે કારણો દર્શાવે છે. કયા કયા કારણોસર ખેતી પર કર લાદવું શકાય, અથવા તો આ અધિશેષ પર કર લાદવાથી શું થઈ શકે, અથવા તો આ અધિશેષ પર કર કેમ લાદવો જોઈએ. એક દ્રષ્ટિએ જોઈએ તો એમણે આગળ આપણે જે વિચાર ઉપર જોયા ચોખ્ખી ઉપજના, પ્રાકૃતિક વ્યવસ્થાના, કે જેમાં તેમણે ખેતીનું મહત્ત્વ દર્શાવ્યું છે. ખેડૂતોને વધારે પ્રાધાન્ય આપવાની વાત કરી છે. ખેતી કે જે નિસર્ગ બાબતો સાથે સંયોજાય છે, કે નિસર્ગ બાબતો સાથે શ્રમ સંયોજાય છે અને જેને કારણે ઉત્પાદન પ્રાપ્ત થાય છે, એની ચર્ચા કરી છે. તો અત્યારે એવા એ જ ખેતીમાંથી જે અધિશેષ પ્રાપ્ત થાય છે એની પર જ માત્ર કર કેમ લેવો, બીજા કોઈ કર કેમ ન નાખવા, એ અંગેના કારણો દર્શાવે છે, અથવા તો એ અંગે એમણે કારણો દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. જે સંદર્ભમાં એક કર પ્રથાના કારણોમાં જોઈએ તો પ્રથમ કારણ એ છે કે ખેતીના અધિશેષ ઉપરનો કર એ ફ્રિજિયોકેટોના મત પ્રમાણે કોઈના પર પડતો નથી, ખેડૂત ઉપર પણ નહીં. કારણ કે જમીનમાંથી મળતી અધિશેષ ઉપજ અથવા ચોખ્ખું જે ઉત્પાદન છે એ નક્કી કરવા માટે ખેડૂતે કરવો પડતો શ્રમ અને જે કરવો પડતો ખર્ચ છે એ ખર્ચને ઉત્પાદનમાંથી બાદ કરવા પડશે. અને આમ કરવાથી ખેડૂતને ફાયદો થશે, કારણ કે આવો કર અનેક જુદા જુદા કરોની તુલનામાં બિલકુલ બોજારૂપ નથી, કારણ કે તે અધિશેષ ઉપર પડે છે. જે ખેડૂતો દ્વારા ઉત્પાદકીય પ્રવૃત્તિ થાય છે એ ઉત્પાદકીય પ્રવૃત્તિમાં જે શ્રમ વપરાયો છે એ શ્રમ તથા જે ઉત્પાદન કરવા પાછળ જે ખર્ચ થયો છે એ બંને વસ્તુ એ જેની કુલ ઉપજ છે એમાંથી બાદ કરવામાં આવે, અને જે બાકીનો ભાગ અધિશેષ સ્વરૂપે વધે છે એ અધિશેષ ઉપર કર લાગવાથી ખેડૂતને એનો બોજો લાગતો નથી, અથવા તો એ બોજારૂપ બનતું નથી, એમ આ વિચારસરણીનું માનવું જોવા મળે છે. અને માટે ખેતી ઉપર કર લાદવું એ બાબત જોવા મળે. બીજું કારણ તેમણે એ દર્શાવ્યું છે કે ફ્રિજિયોકેટોના મત મુજબ જુદા જુદા કરોનો બોજો ઉઘરાવાતો નથી અથવા તો વધતો નથી. આખરે ખેડૂત પર જ આ બધા જે જુદા જુદા કરો લેવામાં આવે તો આખરે ખેડૂત પર જ એનો બોજો આવે છે. અને એ મુજબ જો અન્ય કરવેરા લેવામાં આવે તો એનો બોજો ખસીને છેલ્લે કર વિવર્તનની પ્રક્રિયા જે આપણે ભણ્યા છે એ મુજબ કર વિવર્તન કરી છેલ્લે એ બોજો ખેડૂત પર આવે છે. એની જગ્યાએ જો આ અધિશેષ પર જ માત્ર કર લેવામાં આવે અથવા તો એક કર પ્રથા દાખલ કરવામાં આવે તો ખેડૂતો પર કરનો બોજો પડતો નથી, અથવા તો કરનો બોજો ખેડૂતો પર ઓછો રહે છે, અને જેને કારણે એમને આ લાભ થતો હોય એવું એમનું માનવું જોવા મળે છે. આ સાથે સાથે ત્રીજું કારણ દર્શાવવાનો પ્રયત્ન કરેલ જોવા મળે છે. જે કારણના સંદર્ભમાં ચર્ચા કરીએ તો તેઓ એમ માનતા હતા કે આ અધિશેષમાંથી રાજ્યની તિજોરીમાં અમુક ભાગ કરાધાન દ્વારા ભેગો થાય એ ઈચ્છનીય છે. જે વધારાનું ઉત્પાદન છે કે જે વધારે ઉત્પાદન પ્રાપ્ત થાય છે અથવા તો અધિશેષ મળે છે એ અધિશેષ દ્વારા રાજ્યની તિજોરી ભરાય તો એ ઈચ્છનીય છે અથવા તો સારી બાબત છે એમ તેઓ માનતા હતા. અને માટે તેમણે આ એક કર પ્રથાની હિમાયત કરેલી જોવા મળે છે. આમ પ્રથમ જે અધિશેષ છે એ અધિશેષમાંથી શ્રમ તથા જે ઉત્પાદન મૂલ્ય છે એ ઉત્પાદન મૂલ્ય બાદ થતાં, ઉત્પાદન ખર્ચ બાદ થતાં જે વધતી રકમ છે એ અધિશેષ પર કર લાદવો એ બાબતની હિમાયત કરી છે. બીજું કે અન્ય કરવેરાઓ લાદવામાં આવે તો જેથી છેલ્લે એનો બોજો જે ઉત્પાદકીય પ્રવૃત્તિ ખેડૂત દ્વારા થાય છે ખેડૂત પર એ કરનો બોજો પડે છે એ બાબત બનતી નથી, અને છેલ્લે રાજ્યની જે તિજોરી છે એ તિજોરીમાં પણ પૈસા જાય છે અથવા તો જે તે કરની રકમ પ્રાપ્ત થાય છે એ બાબતની ચર્ચા કરે છે. આજે એક કરકથાની જે મૂલ્યાંકન કે સમીક્ષા જોઈએ તો ફ્રિજિયોકેટો એ માત્ર એક કરની હિમાયત એ શુદ્ધ તર્ક પર રચાયેલી ન હતી,
ફ્રાન્સમાં તત્કાલીન કરાધાનના કડવા અનુભવો અને પ્રતિક્રિયાઓ જોવા મળતી હતી. ફ્રાન્સની અનેક કરો નાખવાની જે પ્રથા જોવા મળતી હતી એ પ્રથાના સંદર્ભમાં કર ઓછા નખાય એ બાબતનો અહીંયા ઉલ્લેખ થયેલો જોવા મળે છે, અથવા તો એ બાબતના સંદર્ભમાં રજૂઆત થયેલી જોવા મળે. બીજું જોઈએ તો તત્કાલીન ફ્રાન્સના ખેડૂતો ઉપર કરનો બોજો લાદવો એ માત્ર વાત હતી, પરંતુ ઉત્તરોત્તર ખેડૂતો ઉપર જ એનો ભાર પડશે એ બાબતની કે એ અંગેના વિચારોની ફ્રીજોકેટો દ્વારા ચર્ચા થઈ નથી. કારણ કે જો એક જ કર લાદવામાં આવે તો જેને કારણે જે કરનો બોજો છે એ છેવટે એ લોકો ઉપર જ પડશે, અથવા તો ખેડૂતો જ ને ભોગવવું પડશે વધારાનું કર. એ બાબતની અહીંયા ચર્ચા કરવામાં આવેલી જોવા મળતી નથી. ત્રીજું જોઈએ તો સમાજના અન્ય વર્ગો કે જે ફ્રીજિયોકેટોની હિમાયત કરી હતી, મજૂરો પર કર નાખવાની સ્થિતિના સંદર્ભમાં વાત કરીએ તો મજૂરો ઉપર કર ભરી શકે એવી સ્થિતિમાં ન હતા, એ વાત સાચી છે. તો એને આ મતના સંદર્ભમાં તત્કાલીન ફ્રાન્સના વેતનદારો એટલા બધા નીચા હતા કે જે લોકો આ કર ભરવા માટે સક્ષમ ન હતા, જે મજૂરી સાથે સંકળાયેલ લોકો છે એમના વેતનો એટલા નીચા હતા કે જેઓ કર ભરી શકે તેમ નહોતા. તેમની આવક નીચી હતી અને માટે મજૂરો પર કર ન લાદવા એ બાબતના સંદર્ભમાં ખેતી ઉપરના અધિશેષ પર કર લાદવામાં આવે તેની ચર્ચા કરેલી જોવા મળે છે. આ કર એ એક પ્રથાના સંદર્ભમાં એમના વિચારો જોવા મળે છે. મજૂરોની વાત તો ઠીક છે, પરંતુ ઉદ્યોગપતિ ઉપર કરની હિમાયત ફ્રીજિયોકેટોએ કેમ નથી કરી એ બાબત એ આશ્ચર્યજનક લાગે છે. ઉદ્યોગપતિઓ નફો એ વધારે પ્રમાણમાં, સારા પ્રમાણમાં જે તે સમયમાં જોવા મળતો હતો. તેમ છતાં આ સમાજને કે આ વર્ગના પર કરની ખસેડવાની અથવા તો કર લાદવાની બાબતનો કોઈ ઉલ્લેખ કરવામાં આવેલો જોવા મળતો નથી, અથવા કર નાખવાના સંદર્ભમાં કોઈ ચર્ચા કરવામાં આવેલી જોવા મળતી નથી. તેમને કરમાંથી મુક્ત કરી દીધા હોય અથવા તો મુક્ત આપી હોય એવી હિમાયત ફ્રીજિયોકેટોએ કરેલી લાગે છે. અથવા તો એમ કહી શકાય કે માત્ર ખેડૂત ઉપર જ આ કરનો બોજો લાદવામાં આવ્યો હોય એવું પણ બની શકે, ને કે ઉદ્યોગપતિઓ કે જે વાણિજ્યિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે તેમને આ કરોની કોઈ રજૂઆત જોવા મળી નથી. કરના જે આ માળખું છે અથવા તો કરના જે સ્થળાંતરનો ભય છે એ ફ્રીજિયોકેટોએ વસ્તુ કર માટેના નાખુશીના સંદર્ભમાં કારણ દર્શાવેલ જોવા મળે છે. આધુનિક કરાધાનના જે સિદ્ધાંતો છે એ વસ્તુ કરની હિમાયત કરે છે, પરંતુ અહીંયા વસ્તુ ખરીદનારની આવક પર આ કર લદાતો હોય અથવા તો વસ્તુના સંદર્ભમાં એની કિંમત ઉપર આ કરનો આધાર જોવા મળે, જ્યારે અહીંયા જે વસ્તુના સંદર્ભમાં નહીં પરંતુ જે તે અધિશેષના સંદર્ભમાં હિમાયત કરેલી જોવા મળે છે. તો આ વિચાર પણ એ જે તે વખતની અયોગ્યતાનો નિર્દેશ કરે છે. એક જ કરની હિમાયતમાં ફ્રીજિયોકેટોએ કરની આવકની રાજ્યની જરૂરિયાતો માટેની જે પરિપ્રાપ્યતા જે જોવા મળે છે એ સંદર્ભમાં બરાબર ખ્યાલ કર્યો હોય તેમ લાગતું નથી. માત્ર એક જ કર ઉઘરાવવાથી રાજ્યની જે તિજોરી છે એ તિજોરી માટે જોઈતા નાણાં પ્રાપ્ત થશે. આ એક જ કર એ માત્ર અધિશેષ પર જ લેવામાં આવે તો જેને કારણે રાજ્યમાં જે ખર્ચાઓ છે, રાજ્યની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો માટેના નાણાં પર્યાપ્ત બની શકશે એ બાબતની અહીંયા સ્પષ્ટતા કરવામાં આવી નથી. તેઓનું માનવું હતું કે ખેતીનું મૂડીરોકાણ વધવાથી મુક્ત સાહસથી, મુક્ત વેપારથી આ અધિશેષમાં એટલો વધારો થશે કે વધુને વધુ કર પ્રાપ્ત થશે. પરંતુ આ માન્યતા એ ભૂલ ભરેલી જોવા મળે છે, અથવા તો ખોટી ધારણા આધારિત જોવા મળે છે, અને જે બાબતની કોઈ સ્પષ્ટતા અહીંયા કરવામાં આવેલી નથી. ક્વેનેના કરાધાન વિશેના જે વિચારો છે એ તત્કાલીન ફ્રાન્સના એક જાગીરદારો પોતાની જાગીરમાં પ્રયોગ કર્યો ન હતો. જમીન ઉપર માત્ર તેણે કર રાખ્યો અને અન્ય કરવેરા નાબૂદ કર્યા, પરંતુ ઉપર જણાવ્યું તેમ ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ
અને પરિણામે જે અધિશેષની અચોક્કસ ગણતરી કરવાની મુશ્કેલી સામે આવી. પરિણામે જમીન ઉપર ભારે કરવો જ પડશે. જમીનના જે ભાવો છે એ ભાવો ગગડવા લાગ્યા. ઉપભોગ ઉપર જે કરો નાબૂદ કરવામાં આવ્યા, જેને કારણે દુકાનદારો છૂટથી વસ્તુઓની હેરફેર કરવા લાગ્યા, વસ્તુઓ વેચવા લાગ્યા અને જેમને છૂટ મળેલી છે એ બાબત પણ જોવા મળે. આમ જે એક કર પ્રથા છે એ એક કર પ્રથા એ ખામીયુક્ત જોવા મળે છે એવું જોવા મળે. ત્રીજા કેટોનો જે એક કર પ્રથાનો કોન્સેપ્ટ છે એનો મુખ્ય હેતુ એ ફ્રાન્સની કર પદ્ધતિને અપનાવ્યો અથવા તો ફ્રાન્સની કર પદ્ધતિને સમૃદ્ધ બનાવવાનો હતો. પરંતુ એક કર પ્રથાનો બોજો ખસેડી શકાય તેવો જોવા મળતો ન હતો. માત્ર એક કર પ્રથા એ પ્રત્યક્ષ કર પ્રથાની હિમાયતના સંદર્ભમાં જોવા મળે છે, પરંતુ જેને કારણે અમુક વર્ગ એવા હતા કે જે કરના બોજામાંથી બચી જતા હતા. આમ આ ત્રીજો કેટોના જે વિચારો છે એક કર અંગેના એ એક કરના સંદર્ભમાં એમના વિચારો એ ભૂલ ભરેલા જોવા મળે છે. સાથે સાથે વ્યવહારિક જે મુશ્કેલીઓનો પણ સામનો થયેલો જોવા મળે છે. તો આજે એક કર પ્રથા દાખલ કરવી હોય તો જેની સામે વ્યવહારિક મુશ્કેલીઓ પણ અસ્તિત્વમાં આવી. સાથે સાથે ત્રીજો કેટોના જે સૂચનો હતા એ સૂચનો એ ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન અપનાવવામાં આવ્યા અને જે સંદર્ભમાં બંધારણના સંદર્ભમાં અથવા તો એ કરના સંદર્ભમાં ભારે મતભેદો પણ અસ્તિત્વમાં આવેલા જોવા મળે છે. આમ જે ત્રીજો કેટોના એક કરના વિચારો છે એ એક કરના વિચારો એ જે તે સમયના સંદર્ભમાં ક્રાંતિના સંદર્ભમાં એ કોન્સેપ્ટ એ ખ્યાલ એ ભૂલ ભરેલો છે એમ કહી શકાય. અથવા તો એ ખ્યાલના સંદર્ભમાં એ જે એક કરની વાત છે જેમાં ઘણા લોકો બાકાત રહી જતા હોય એવું જોવા મળે છે કે જે વેપારિક ઔદ્યોગિક પ્રવૃત્તિ સાથે જોડાઈ વધારે નફો પ્રાપ્ત કરતા હોય, જેના સંદર્ભમાં અધિશેષ એ ઓછો ધરાવતા હોય એવા ખેડૂતોને વધારે કરનો બોજો સહન કરવો પડે અથવા તો એ કર વહનની જે ક્ષમતા છે એ કર વહનની ક્ષમતા જોવા મળતી નથી, કારણ કે એમને પ્રત્યક્ષ કરની હિમાયત કરી છે. ને આપણે જાણીએ છીએ તેમ પ્રત્યક્ષ કર જે તે વ્યક્તિ પર લાદવામાં આવ્યો હોય તેણે જાતે જ ભરવો પડે છે. તો આ ખ્યાલ હેઠળ કે જે એક કર વ્યવસ્થા એ એક કર વ્યવસ્થા એ કરના જોઈએ આ બોજાના સંદર્ભમાં એક ભૂલ ભરેલી અથવા તો એક અપૂર્ણ કર વ્યવસ્થાના નિર્દેશ કરે છે અથવા તો એમના વિચારો એ જે તે સમયના સંદર્ભમાં ખેડૂતો માટે લાભદાયી કે હિતકારક હોવા છતાં એક કરની હિમાયત એ ખેડૂતોના સંદર્ભમાં વિરોધાભાસ દર્શાવે છે એ સ્પષ્ટતા સાથે કહી શકાય. ત્રીજો કેટોના અન્ય વિચારો એ આપણે ફરી નેક્સ્ટ એકમમાં જ્યારે મળીશું ત્યારે ચર્ચા કરીશું. બસ.